તો નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ પહેલા વર્તમાન મંત્રીઓ રાજીનામા આપવાના છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈથી આવ્યા પછી વર્તમાન મંત્રીમંડળના સભ્યો રાજીનામા આપશે। મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામાનો પત્ર સોંપશે। આવતીકાલે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓની નવેસરથી શપથવિધિ થવાની છે। મહાત્મા મંદિરમાં નવા અને જૂના તમામ મંત્રીઓનો શપથવિધિ સમારોહ છે તે યોજાવાનો છે। એક બાદ એક હવે મહત્વપૂર્ણ અપડેટ મળી રહી છે મંત્રીમંડળ વિસ્તરણને લઈને કે જ્યાં હવે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। હવે આવતીકાલે જે શપથવિધિ યોજાવાની છે તેને લઈને આ તમામ જે તૈયારીઓ છે ચાલી રહી છે। મહાત્મા મંદિર ખાતે આવતીકાલે આ શપથવિધિ છે તે યોજાશે અને તે પહેલા તમામ જે જૂના મંત્રીઓ છે જે લોકો અત્યારે વર્તમાન મંત્રીમંડળમાં સામેલ છે તે તમામ લોકો પહેલા રાજીનામું આપશે અને ત્યારબાદ હવે આવતીકાલે જે તમામ જે નવા મંત્રીઓ છે તમામ લોકો શપથવિધિમાં ભાગ લેવાના છે। નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ પહેલા આ વર્તમાન મંત્રીઓ રાજીનામા આપશે। સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, હવે નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને તમામ તૈયારીઓને હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને હવે જે વર્તમાન મંત્રીઓ છે તે પોતાના રાજીનામા આપશે અને હવે એક બાદ એક નવા ચહેરા એટલે કે મોટા ફેરબદલ જોવા મળશે આવતીકાલે। મેહુલ, બિલકુલ જી નેહા, વાત કરવામાં આવે તો જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેના મંત્રીમંડળની અંદર પદનામિત મંત્રીઓ છે તેમનું શપથવિધિ આવતીકાલે મહાત્મા મંદિર ખાતે યોજાવાની છે। એટલે આ જે વર્તમાન મંત્રીમંડળના જે સભ્યો છે તે પોતાના પદ ઉપરથી મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું જે છે તે સોંપવા જઈ રહ્યા છે। આજે બપોર બાદ, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે મુંબઈ જવા માટે રવાના થશે। ત્યાં તેમનો એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે તેમાં તેઓ સહભાગી થવાના છે અને ત્યારબાદ જે તેઓ ગાંધીનગર પહોંચશે અને તેમને આ મંત્રીઓ જે છે તે પોતાનું રાજીનામું સોંપશે। એટલે વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યો છે તે પોતાનું રાજીનામું સોંપશે તેવી માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। ખાસ જે મંત્રીઓ જે છે તેમાં નવા જે સમાવેશ ચહેરા અને ખાસ જે વર્તમાન મંત્રીઓ છે કે જેમને યથાવત રાખવાના છે, તેમનું પ્રમોશન થવાનું છે, તેમના ખાતાઓની ફેરબદલ થવાની છે, તેના કારણે આ તમામ જે મંત્રીઓ છે તેમના રાજીનામા જે છે તે લેવામાં આવશે। મુખ્યમંત્રીને તેઓ આજે મોડી સાંજે પોતાના રાજીનામા જે છે તે સોંપશે। કેન્દ્રીય નેતૃત્વ લગભગ આજે મોડી સાંજે જે છે તે ગુજરાત પહોંચી રહ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે સુનિલ બંસલ, તમામ લોકો આજે મોડી સાંજે જે છે તે ગાંધીનગર પહોંચી રહ્યા છે અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને જ આ રાજીનામા તેમને સોંપવામાં આવશે। નવા મંત્રીઓ માટે જે પણ સભ્યો હશે, જે પણ ધારાસભ્યોને નામ પર મહોર લાગશે તેમને જે છે તે નામ ઉપર તેમને જાણ કરવાની શરૂઆત જે છે તે કરવામાં આવશે અને તેઓ આવતીકાલે શપથવિધિ સમારોહની અંદર ઉપસ્થિત રહેશે। એટલે મહત્વપૂર્ણ વિગતો મળી રહી છે। આજે સાંજે તમામ વર્તમાન મંત્રીઓ છે તે મુખ્યમંત્રીને પોતાના રાજીનામા સોંપશે। મુખ્યમંત્રી જે છે તે યથાવત રહેવાના છે ભૂપેન્દ્ર પટેલ, પરંતુ તેમની જે ટીમ છે એક મહત્વપૂર્ણ સમાચાર છે તે અત્યારે મળી રહ્યા છે કે જ્યાં હવે નવા મંત્રીમંડળને લઈને વીટીવી ન્યૂઝ પર આ સૌથી મોટી ખબર આપ જોઈ રહ્યા છો। નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો વધવાની સંભાવના જોવા મળી રહી છે। એટલે કે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 4 થી વધુ ધારાસભ્યોની પસંદગી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। રેવાબા જાડેજા, કૌશિક વેકરિયા, અર્જુન મોઢવાડિયા અને અનિરુદ્ધ દવેનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે અને આ સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે જોડાયેલા છે લાઈવ। મેહુલ, હવે જે પ્રકારેની આ વિગતો મળી રહી છે, સૌરાષ્ટ્રનો દબદબો આ વખતે મંત્રીમંડળમાં જોવા મળવાનો છે, સૌરાષ્ટ્રનું વજન વધી શકે? તો સંવાદદાતા મેહુલ જોડાઈ ત્યાં સુધી એ મહત્વપૂર્ણ સમાચાર જોઈએ કે જ્યાં નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો એ દબદબો છે તે વધવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળવાની છે। નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના એ 4 થી વધુ ધારાસભ્યોની પસંદગી લગભગ હવે નક્કી માનવામાં આવી રહી છે। રેવાબા જાડેજા, કૌશિક વેકરિયા અને અનિરુદ્ધ દવેનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે અને આ એક બાદ એક મોટા અપડેટ છે તે મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર ખાતે આ વખતે મંત્રીમંડળમાં દબદબો જોવા મળવાનો છે અને ત્યાંથી મંત્રીમંડળમાં અનેક નેતાઓને સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળવાની છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને પહેલા તમામ જે અત્યારે વર્તમાન મંત્રીઓ છે તે રાજીનામા સોંપવાના છે અને ત્યારબાદ આવતીકાલે નવા મંત્રીમંડળનું વિસ્તરણ અને ત્યારબાદ શપથવિધિ કાર્યક્રમ યોજાવાનો છે। તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને તે પહેલા જ એક બાદ એક સૌથી મોટી ખબર છે તે
આવી રહી છે. હવે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો વધવાની જે સંભાવનાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 4 થી વધુ ધારાસભ્યોની પસંદગી થવાની સંભાવનાઓ જોવા મળવાની છે. સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયેલા છે આપણી સાથે લાઈવ. મેહુલ, હવે એક બાદ એક સમાચારની વચ્ચે હવે એ પણ સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે, સંભાવનાઓ તો પૂરી છે કે સૌરાષ્ટ્રનો આ વખતે મંત્રીમંડળનો જે દબદબો છે તે રહેવાનો છે, એટલે કે નવા મંત્રીઓ સૌરાષ્ટ્રથી મળી શકે છે આ વખતે. બિલકુલ થી નેહા, વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વપૂર્ણ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે પોલિટિકલ જે સૂત્રો છે તેમની સાથે વાતચીત થઈ રહી છે. જે ઇક્વેશન અપનાવવામાં આવશે તેની અંદર મહત્વપૂર્ણ બની રહેવાનું છે તે અત્યાર સુધી જે લીડરશીપ છે, અલગ અલગ જે વિસ્તાર છે અને જ્ઞાતિગત સમીકરણો છે તેને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. અત્યારે જે અગાઉ જે આપણે ચર્ચા કરી તે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બંને અમદાવાદથી છે, એટલે જે બેલેન્સ પોલિટિકલ કરવું છે તે ખૂબ જ જરૂરી છે. એટલે વર્તમાન જે મંત્રીમંડળ છે જેની અંદર ફેરફાર થઈ રહ્યો છે, હવે નવા મંત્રીમંડળની અંદર સૌરાષ્ટ્રનો દબદબો જે છે તે રહી શકે છે. ખાસ મહત્વના જે ખાતાઓ છે તે સૌરાષ્ટ્રના મંત્રીઓ છે તેમને ફાળવવામાં આવી શકે છે. કૃષિ, સિંચાઈ, સિવિલ સપ્લાય, માર્ગ અને મકાન, મહેસૂલ સહિતના જે મહત્વના ખાતાઓ છે તે સૌરાષ્ટ્રને સોંપવામાં આવી શકે છે. પોલિટિકલ બેલેન્સ કરવું ખૂબ જરૂરી એટલા માટે છે નેહા, કારણ કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. સૌરાષ્ટ્રની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે, વર્તમાન સરકારની સામે ખેડૂતોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષને ઠારવા માટે અને ક્યાંક ને ક્યાંક જે પોલિટિકલ બેલેન્સ જે કરવું જરૂરી બને છે તેના માટે સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો છે તેમને મહત્વનું સ્થાન આ વર્તમાન મંત્રીમંડળની અંદર આપવામાં આવશે. ખાસ જો વાત કરવામાં આવે તો કૃષિ, સિંચાઈ, મહેસૂલ જેવા જે પણ મહત્વના ખાતાઓ છે, સિવિલ સપ્લાયનો પણ સમાવેશ થાય છે. આ તમામ જે મહત્વના ખાતાઓ છે તેમાં સૌરાષ્ટ્રના જે મંત્રીઓ છે તેમને મોકો આપવામાં આવશે. જ્ઞાતિગત સમીકરણો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ એટલા માટે બની રહેવાના છે નેહા, જેની અંદર જયેશ રાદડિયા, જીતુ વાઘાણી સહિતના જે નામો છે તે પણ સામે આવ્યા છે. કુંવરજી બાવળિયા છે, જે હીરા સોલંકી છે, પરસોત્તમ સોલંકી છે, કારણ કે કોળી નેતૃત્વ છે તે પણ ખૂબ જ મહત્વનું છે. કુંવરજી બાવળિયા છે તેમને પણ સ્થાન મળી શકે છે. સંજય કોરડિયા છે તેમને પણ સ્થાન જે છે તે આપવામાં આવી શકે છે. અર્જુન મોઢવડિયા છે તેમનું પણ નામ આપવામાં આવી રહ્યું છે. એટલે પોલિટિકલ જ્ઞાતિગત સમીકરણો અને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે જે વર્તમાન મંત્રીમંડળ છે તેમાં નવા મંત્રીમંડળના જે પણ સભ્યો આવશે તેમાં સૌરાષ્ટ્રનો દબદબો જે છે તે યથાવત રહેશે. ખાસ જે નાણાં વિભાગમાં અત્યારે જે જોઈ શકાય છે કે કનુભાઈ દેસાઈ જે વર્તમાન નાણામંત્રી છે તેમના સ્થાને જે પણ નવા મંત્રી આવશે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ નામો જે છે તે સામે આવી રહ્યા છે. અમિત ઠાકર અમદાવાદથી નામ જે છે તે સાંભળવામાં આવી રહ્યું છે, પરંતુ દક્ષિણ ગુજરાતથી પણ આ સ્થાન જે છે તે આપવામાં આવી શકે છે. એટલે બેલેન્સ ખૂબ જરૂરી છે અને ખાસ આ તમામ જે વિસ્તાર છે તેમને પ્રાધાન્ય મળશે અને સૌરાષ્ટ્રનો દબદબો જે છે તે નવા મંત્રીમંડળમાં રહેશે. બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.